जय हिंद, जय सदाराम बापा, सतनाम, साहिब बंदगी, जय भोलानाथ, जय भोलानाथ। मित्रों, આપણે કહીએ છે બધા જ તમે હું વાતો કરતા હોય કે પેલા ભાવમાં સાહેબ કોઈ એવું નક્કી કર્યું છે કે પેલા ભાવમાં આપણે આપણી ભાવની વાત કરો, હાલ આયા એ ભાવની વાત કરો. બીજું કે આપણે કંઈક કહેતા હોય છે, કંઈક કહેતા હોય છે કે ભીમ એને 12 મણની ગદ્યા હતી. ભીમ આખું ગમે એટલું હોય તો ઉપાડી લેતો. સાહેબ ખેતરમાંથી ભારો તો ઉપાડો, ચીકુડીનો ભારો તો ઉપાડો સાહેબ. એટલે આપણાથી ભારો ઉપડે એટલી વાત કરાવવાની આવે, કારણ કે એ તો થઈ ગયા, બળિયા થઈ ગયા, સુધા થઈ ગયા, સત્યાપોરામ થઈ ગયા. હળમને આખો પર્વત ઉસકાઈ અને આવ્યા હતા સાહેબ. તમારા ને મારાથી કાંઈ એડાનો ડોકો ઉખડે એમ નથી સાહેબ. ડુંગળી ઉખાડે તો પરસેવો વળી જાય છે. એટલે સાહેબ આપણાથી જે બને એવું હોય ને એટલી વાત કરવાની હોય છે. અને કંઈક કહેતા હોય છે કે સ્વર્ગ છે નરક છે સાહેબ, મને એવું લખીને આપો, એવું નક્કી કરીને આપો કે ઉપર સ્વર્ગ છે નરક છે, ચોર છે બતાવો સાહેબ. સ્વર્ગ ને નરક તો હોય જ છે. સારું જીવન જીવો તો તમે સ્વર્ગમાં જીવો છો, ખરાબ જીવન જીવો તો એ નરક છે સાહેબ. ચોય નરક ને સ્વર્ગ જોવા જવાનું જરૂર નથી, કોઈ નક્કી નથી કર્યું. મારું તો આવું માનવું છે. અને સાહેબ બીજું કે તમે તમારી ઓળખાણ કરવી હોય તો સતગુરુના ચરણે હજી હવેળું છે, જતા રહેજો. પછી જ્યાં પછી તમને એમ થશે કે મોડું થઈ ગયું સાહેબ, મને ખૂબ મોડું થઈ ગયું છે, હું હવે વિચારું છું. સદગુરુના ચરણે જાજો. પોતાની ઓળખાણ ના થાય એટલી ઘડા કાંઈ કશું કામ નહીં આવતું. આ વિડીયોને આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો. અને મારા ગુરુ મહારાજ સદારામ બાપાનું નામ લેજો ને લેજો.